ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું 2 કપ સૂજીમાંથી બનતો એકદમ હેલ્ધી નાસ્તો। તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। 1 કપ સૂજી લઈ લીધી છે અને આપણે 1 કપ દહીં એડ કરીશું। અહીંયા તમે મોળું કે ખાટું કોઈ પણ દહીં લઈ શકો। તો આ મેં કાલે પલાળ્યું હતું એટલે આજે સરસ દહીં થઈ ગયું છે એ એડ કર્યું છે અને જેટલું તમે દહીં લીધું હોય એટલું આપણે પાણી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું। અને મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને બીજી પ્રોસેસ કરીએ ત્યાં સુધી રહેવા દેવાનું। તો અહીંયા આપણે અડધું ગાજરને કટ કરી લીધું છે, લીલા મરચાં અને એક જ મરચું મેં લીધું છે જેના કર્યા છે અને આદુનો ટુકડો અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે મોટી મોટી કટ કરી છે અને 5 થી 6 લસણની કળીને ફોલી લીધી છે। તો સૌથી પહેલાં આપણે એક ચોપર લેશું અને એમાં આપણે ગાજર અને આદુ એ બે થોડા હાર્ડ હોય છે એટલે એને થોડાક પહેલાં આપણે ક્રશ કરી લઈશું અને જોડે મરચાંને પણ એડ કરી દઈશું જેથી એ પણ એની સાથે સરસ મેશ થઈ જાય। તો આ ત્રણેય વસ્તુને આપણે ક્રશ કરી લેશું અને ડુંગળી અને લસણને પછી કરશું। તો આદુ મરચાં અને ગાજર સરસ મજાના ક્રશ થઈ ગયા છે। હવે આપણે ડુંગળી અને લસણને સરસ મજાનું આવી રીતના ચોપરથી ક્રશ કરી લઈશું। તો તે પણ તૈયાર થઈ ગયું છે। આપણે જોઈ લઈશું કે આપણો સૂજી સરસ મજાની પલળી છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ ફૂલાઈ ગઈ છે, એકદમ સોફ્ટ બની ગઈ છે। તો હવે આપણે એને મિક્સ કરી લેશું અને પછી મસાલા કરી લેશું। તો સૌથી પહેલાં આપણે કટ કરેલી ડુંગળી અને લસણ એડ કરીશું, પછી ગાજર મરચાં અને આદુ કટ કર્યા હતા એડ કરીશું અને લીલા ધાણા થોડા એડ કરીશું અને અડધી ચમચી અજમો એડ કરીશું। ચપટીક આપણે હળદર એડ કરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। તો અહીંયા મેં અડધી ચમચી લીધી છે અને ખાલી નામનો જ આપણે ગરમ મસાલો એડ કરીશું જેથી એની થોડીક અંદર ફ્લેવર આવી જાય અને 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું। ખાંડ તમારે જરૂર એડ કરવી જેથી દહીં તમારું ખાટું કે એવું હોય તો થોડું બેલેન્સ થઈ જાય। તો હવે સરસ બધું મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ થઈ ગયું છે। આવી રીતના એક તો એનો પણ એડ કરી શકો છો અને એની ઉપર આપણે 1 થી 2 ચમચી પાણી એડ કરીશું સોડા ઉપર અને પછી તરત બધું મિક્સ કરી લેશું। અને જે એક આપણે ગેસ ચાલીને આપણે જેમાં વઘાર કરતા હોય એ વઘાર્યું લઈ લેશું અને એમાં 1 એવું તેલ એડ કરીને અને રાઈ એડ કરીશું। રાઈ તતડે એ પહેલાં જ આપણે મિશ્રણ એડ કરી દેવાનું। તો આપણે થોડુંક જ એડ કરીશું, 1 ચમચા જેટલું, જેથી એ ફૂલાય તો ઉપર આવી જશે અને સરસ મજાનું આમ શેપ આપી દેવાનો ચમચાથી અને ધીમા તાપે થોડીક વાર ચડવા દેવાનું અને થોડીક પછી તરત ધીમેથી રીતે પલટાઈ જશે। આપણે બંને સાઈડ સરસ મજાનું શેકી લીધું છે, તમે જોઈ શકો છો કે સરસ મજાનું એ ફ્રાય થઈ ગયું છે। હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું। જ્યારે તમે આ બનાવો ને ત્યારે ગેસ એકદમ ધીમો રાખવાનો, નહીંતર અને ફેરવવાની થોડી ઉતાવળ રાખવાની, નહીંતર એ બળી જશે। તો બીજું પણ આપણે કરી લેશું। તો એ જ પ્રોસેસથી બીજું આપણે પણ કરીને આવી રીતના પલટાઈ લીધું છે અને આવો પલટાવો ત્યારે 2 ટીપા તેલ ઉમેરી દેવાનું એટલે બીજી સાઈડ પણ સરસ શેકાઈ જાય। તો બીજી પણ તૈયાર છે। તો આવી રીતના મેં બધા બનાવી લીધા હતા। તો અહીંયા આપણે કુલ 10 જેવી આવી પેટીસ બને છે। અત્યારે 5 જ બનાવી છે, 5 પછી બનાવીશ એટલે આ તો 5 મૂકવા માટે રાખી છે। તો આમાં કુલ 10 બનશે અને તમારું 2 થી 3 જણા પેટ ભરીને ખાઈ શકશે। આ ખાશો પછી તમારે બીજી કઈ વસ્તુ ખાવાની જરૂર નહીં પડે। જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને જરૂર દબાવજો નવા વિડીયો જોવા માટે। તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં।